નમસ્કાર દર્શક મિત્રો, નવડીઓ સાથે આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝનો હું છું વ્યવસ્થિત ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। બોટાદમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે બોટાદ માર્કેટ યાર્ડમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ। આ પ્રસંગે માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી મનહરભાઈ માતરિયા અને આમંત્રિત મહેમાનો દ્વારા શ્રી ગણેશ દેવાની મહાઆરતી અને પૂજા કરવામાં આવેલ। ત્યારબાદ બોટાદ તાલુકાના કૃષિ કર્મચારી યુનિયનના અગ્રણીઓ કનુભાઈ ખાચર અને વિજયભાઈ ધાંધલનું સન્માન માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી મનહરભાઈ માતરિયાના વરદ હસ્તે કરી સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવેલ। આ પ્રસંગે માર્કેટ યાર્ડના ડાયરેક્ટર શ્રી ધર્મેન્દ્રભાઈ વડોદરિયા તથા દયાળભાઈ પટેલ તેમજ બોટાદ તાલુકાના સહકારી ખરીદી વેચાણ સંઘના ચેરમેન પ્રતાપભાઈ ધાંધલ અને વાઇસ ચેરમેન પ્રતિકભાઈ વડોદરિયા, સંઘના મેનેજર ભરતભાઈ ખાચર તથા જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, ઉપપ્રમુખ કનુભાઈ રાઠોડ તથા સુરેશભાઈ હરિપરા તથા પાલજીભાઈ પરમાર તથા બોટાદ જિલ્લા ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ ભીખુભાઈ વાઘેલા, ભાજપના અગ્રણી પ્રદીપભાઈ ગોવાળિયા, બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા તથા ધર્મેશભાઈ ધાંધલ, બાર ઓસેસિયા પ્રમુખ તથા અલ્કેશભાઈ જોશી, બોટાદ શહેર ભાજપ ઉપપ્રમુખ કાંતિભાઈ સંઘાણી, શહેર મંત્રી ભાજપ તથા ભગુભાઈ ખાચર, શહેર મંત્રી ભાજપ સહકારી અગ્રણી મયુરધ્વજસિંહ ભાટી તથા બાબાઈ ખાચર છેડાવાળા તથા વિજયભાઈ ખાચર તથા તમામ ડાયરેક્ટરો અને યાર્ડના સેક્રેટરી અનકભાઈ ભોજ તથા રામભાઈ ધાંધલ તથા ભૂપતભાઈ ધાંધલ તથા સોનેભાઈ પટેલ તથા કર્મચારીઓ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી અને તમામ લોકો દ્વારા ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવી। વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ તથા બજરંગ દળની ટીમ દ્વારા હાજર રહી હતી તેમજ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલ। તમામને લાડવાની પ્રસાદી તથા ગરમ ભજીયાનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનું શ્રેષ્ઠ અને બેસ્ટ સંચાલન ચેતનભાઈ ગઢવી દ્વારા કરવામાં આવે। અહેવાલ કનુભાઈ ખાચર।